રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક મોટા પ્રમાણમાં નષ્ટ થઈ રહ્યો છે। ભારત સરકાર દ્વારા દેશના મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોના હિતાર્થે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરવામાં આવી છે। જો કે આ યોજનાનો અમલ ગુજરાતમાં હજુ સુધી થયો નથી, જેને કારણે રાજ્યના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ મુદ્દે ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાળીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં લાગુ કરવાની માંગ કરી છે। તેમની રજૂઆત મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી આ યોજનાનું પ્રીમિયમ સહકારી બેંકો મારફતે વસૂલી ખેડૂતોને વીમા કવચ પૂરું પાડી શકાય છે। સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનને કારણે સૌથી વધારે ખરાબ અસર ખેડૂત, ખેતી પર અને એના સાથે જોડાયેલા પશુપાલકો પર થઈ રહી છે, પશુઓ પર થઈ રહી છે। તમે છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યા સતત જળવાયુ પરિવર્તનને કારણે માવઠાઓ થઈ રહ્યા છે, વરસાદની સિઝનમાં વધુ વરસાદ થઈ રહ્યો છે, એને કારણે ખેતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જો તો જે રીતે આવા નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી સહાય ફંડમાંથી મોટી મદદ થતી હોય છે, પણ જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે, કુદરત ઉઠી રહી છે, એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલમાં જે માવઠું થયું એમાં તમે જોવો તો સમગ્ર ગુજરાતમાં 10 લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે, ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જોવો તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળતાથી ચાલી રહી છે, ગુજરાતમાં પણ એનો અમલ હતો, પણ છેલ્લા 3-4 વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે।